અરવલ્લી જિલ્લામાં ખેડૂતના દીકરાએ સાયન્સમાં એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો મોડાસા તાલુકાના સબલપુર ગામે રહેતા ઉમંગ સોલંકીએ 650 માંથી 624 ગુણ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો મોડાસાની શ્રી KN શાહ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉમંગ જણાવે છે કે તેઓ તણાવ મુક્ત અભ્યાસ કરતા હતા, આ સાથે જ શાળામાં લેવાતા ટેસ્ટના આગલા દિવસે વાંચતા અને તૈયારી કરતા। ત્યારે પિતા સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર છે અને તેમના દીકરાને અભ્યાસ માટે પ્રોત્સાહન પૂરું પાડતા હતા। ત્યારે અરવલ્લી જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 74.33% પરિણામ આવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહનું 94.60% પરિણામ જાહેર થયું છે। મારું નામ સોલંકી ઉમંગસિંહ સુકેશજી છે। હું KN શાહ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। હું 11 અને 12માં સાયન્સ કર્યું હતું। મારા 650 માંથી 624 ગુણ આવ્યા છે। હું 96% સાથે પાસ થયો છું। મારે A1 ગ્રેડ છે। મારા પિતા ખેતી કરે છે। ફરીથી મારું નામ સોલંકી ઉમંગસિંહ સુકેશજી છે। હું KN શાહ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। હું 11 અને 12માં સાયન્સ કર્યું હતું। મારા 650 માંથી 624 ગુણ આવ્યા છે। હું 96% સાથે પાસ થયો છું। મારે A1 ગ્રેડ છે। મારા પિતા ખેતી કરે છે। શાળામાં ટેસ્ટ ક્યારે લેવાતો હતો અને કેટલા દિવસમાં ટેસ્ટ થતો હતો અને કેવી રીતે તૈયારી હતી? અમારા શિક્ષકોએ દરરોજ દર અઠવાડિયે ટેસ્ટ લેતા હતા। હું દર અઠવાડિયે મહેનત કરીને તેમાં સારા ગુણ મેળવતો હતો અને પરીક્ષાના 1 મહિના પહેલાં હું બધું પરીક્ષાનું રિવિઝન કરી ચૂક્યો હતો અને હું સારા ગુણથી પાસ થયો। રામસિંહ સોલંકી। મારું નામ સુકેશભાઈ રામસિંહ સોલંકી અને મારો બાબુ જે 10મામાં 88% લાવ્યો એટલે પછી જે આજુબાજુની પેલી લીધી સલાહો લે અને પછી એને સાયન્સ કરવા મૂક્યો। એ જાતે જ કહેતો કે મારે સાયન્સ કરવું છે, તે પછી એને સાયન્સમાં મૂક્યો। સાયન્સમાં 11માં એનું રિઝલ્ટ સારું આવ્યું એટલે બધા સાહેબોનો મારા પર ફોન આવતા શાળામાંથી કે તમારો છોકરો હોશિયાર છે ને થોડી મહેનત કરાવજો। પછી એને મહેનત કરવા રાત્રે વાંચતો જાય અને પછી 12માની હમણાં પરીક્ષા લી એટલે A1 ગ્રેડ હાથી 96% સાથે પાસ થયું છે। અને મારું કામ ખેતીનું પશુપાલનનું છે।